નર્મદા કણબીપીઠા નજીક મુખ્ય માર્ગ ઉપર આંગણવાડીના બાળકો માટેના સંજીવની દૂધના પેકેટ રસ્તા પર ફેંકાયેલા મળતા ભારે ચર્ચા શરૂ થઈ છે। મળતી માહિતી મુજબ આ દૂધ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પોષણ માટે આપવામાં આવે છે। અગાઉ પણ ડેડિયાપાડા વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી હતી। ઘટનાને લઈને સરકારી યોજનાઓના અમલીકરણ અને દેખરેખ પર સવાલ ઊભા થયા છે। હાલ જવાબદારો કોણ છે તે અંગે તપાસની માંગ ઉઠી રહી છે। સાગબારા અને ડેડિયાપાડા વચ્ચેના મુખ્ય માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધ રસ્તા પર ફેંકાયેલું જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે। આપ જોઈ રહ્યા છો દૂધ સંજીવની જે દૂધના પેકેટો જે છે એ ભરેલા ક્યાંક રસ્તામાં કણબીપીઠા પાસે નાખી દેવામાં આવ્યા છે અને અગાઉ પણ આ જ રીતની ઘાટોલી ખાતે પરિસ્થિતિ જોવા મળી હતી। એનો પણ મીડિયામાં એક અહેવાલ અને વિડીયો જાહેર થયો હતો। ત્યારબાદ આજે તમે જોઈ રહ્યા છો, આ કેમેરામેનને હું કહીશ કે આ જે દૂધ છે એની જે ફેંકી દેવામાં આવે છે ભરેલી પોટલીઓ જે છે દૂધની, એને ગુજરાત સરકાર જે લખેલું તમે જોઈ રહ્યો છે અને તારીખ પણ એમાં મારેલી છે 12/6/2026। આ કણબીપીઠા ગામે ગુજરાત સરકારની યોજના જે છે દૂધ સંજીવની એ બાળકોને આ આંગણવાડી ખાતે અપાતી હોય છે અને આપ જોઈ રહ્યા છો કે જે કેટલા લાખોના ખર્ચે જે બાળકો માટે જે આ દૂધ આપવામાં આવે છે એ લાખો રૂપિયાનો વ્યય થાય છે અને તેની પાછળ કોણ જવાબદાર છે, કઈ એજન્સી જવાબદાર છે એ તપાસનો વિષય છે અને આ બાબતે ગંભીર રીતે ગુજરાત સરકાર એની તપાસ કરે અને કસૂરવાર સામે યોગ્ય પગલાં લે તેવી વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ, નર્મદા।